ન્યુ શું લીધું? ચેરી બતા. કેવી છે? કેવી છે? હજી તો નીરાએ ચેરી બી લીધી અને લીચી બી, હે ને? બંને લીધું ને ત્યાં જા. લીચી ક્યાં ગઈ? ઓકે, રે લીચી. Good morning. મીરા શું છે? હા, તને ભાવે છે? કેવી છે? હા. બસ ચલો હવે ખાવા મને. ખાઈ લો. નીરાને લીચી હતી, હવે લીચી એટલી આવતી નથી. હવે એની સિઝન જતી રહી, હવે લીચી નહીં ખાવા મળે તને. હા, હવે નીવ ચેરી ખાય છે. ચેરીમાં બી સ્મોલ આવું નાનું બી આવે હો ને આવું જોવું નીકાળી દેવાનું. હો એ નીકાળી દેજો. હો નીવ નાની લોકો તો કેવું કહેતા ખબર હે કે બી ખાઈ જઈશ ને તો પેટમાં પછી ઝાડ ઉગશે, એટલે બી ખાવાનું નહીં. પેલા એવું કહેતા. ચેરીનું ઝાડ તું નીકાળી દે છે બી? નીકાળ્યા છે? હા, નીકાળ્યા છે. એવું સેલ નાખ્યા ચાલુ થાય છે. હા, થઈ ગયું. દેખો ગાઈસ, એની એક આંખ બી ગાયબ કરી દીધી છે આ નીરાએ. ચારે બીટ જતું રહ્યું જા. બતાય ગાઈસ ને બતાય આમ રહ્યું આ. આના માટે ડેલી સેલ લાવવાના. લો કરો જલસા હવે. આખો દિવસ ચૂં 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 ચૂં. A few moments later. હાય ગાઈસ, કેમ છો? મજામાં? હું રહું છું પરસોત્તમ મહિનો, એટલે એવું કહેવાય છે કે પરસોત્તમ મહિનામાં આપણાથી જેટલું થાય ને એટલું દાન પુણ્ય કરવાનું. તો આપણી યથાશક્તિ પ્રમાણે આપણે દાન એવું કરવાનું. મેં આજે બનાવ્યા છે 33 માલપુડા, જેનું આજે હું આપીશ. તમે બધા શેનું દાન કરો છો, શું કર્યું પરસોત્તમ મહિનામાં, એકવાર કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કાલે પરસોત્તમ મહિનાનો લાસ્ટ ડે છે. જય શ્રી કૃષ્ણ.
જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ બીજા વ્લોગમાં.